સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે અને ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ ગઈ છે। આજે તો ઘઉંની અધધ આવક પણ થઈ છે। માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ 2-2 કિલોમીટર સુધી ઘઉં ભરે ટ્રેક્ટરની લાઈનો લાગી છે। 15 થી 20 હજાર બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે। ભાવની વાત કરીએ તો 480 થી લઈ 800 રૂપિયા પ્રતિમણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે। જોકે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ ઉભો થયો છે। ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક થવા પામી છે। એક જ દિવસમાં 15 થી 20 હજાર બોરી ઘઉંની આવક થઈ છે। 480 થી લઈ 800 રૂપિયા સુધી પ્રતિમણના ભાવ મળી રહ્યા છે। જોકે હાલ વધુ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતોએ વધુ ભાવ આપવાની માંગ કરી છે। જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ વરસાદ ગણીએ આના લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ વાવે છે ને એને ખબર પડે છે। હું ઉતારો જ આજે 25% તો કપાઈ ગયેલો છે। હા, એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર, કુદરતી રૂટી છે। અને આ બધા અત્યારે 400 થી 450 થી 500 રૂપિયાના ભાવ છે। 700 રૂપિયા ઘઉં હોય તો એનાથી પોસાય એવું। હા, બિયારણ ખાતર દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ। જવા આપવાનો ખર્ચો, ટ્રેક્ટરનું ભાડું, ડીઝલ ખર્ચો, ખાતર બિયારણ આ બધું કેટલું મોંઘું છે તારે। એની કોમ્પિટિશનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે। હા, 700 રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય એવું છે। કુદરતનો માર, સિઝન મંદી, ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે। આ વર્ષે 10 દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે। હાલ ઘઉંની 15 થી 20 હજાર બોરીની આવક છે। અહીંયા ખેડૂતો 480 થી અહીંયા ભાવ ચાલુ થાય છે। એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી। અમુકને ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે, બાકી સરેરાશ 480 થી 500નો ભાવ મળે છે। એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે। બીજું કે અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા 15 દિવસની આવક ઘઉંની આવક શરૂ થયેલી છે। સરેરાશ ભાવ 480 થી 800 રૂપિયા સુધીના પડ્યો છે। અહીંયા ગાડી આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીંયા ગાડી, અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે। આવક સરેરાશ 18 થી 20 હજાર બોરીની આવક થાય। આજે આવક 20 હજાર બોરીની આવક છે। લાગેલી છે, અંદર માલ સિવાય 12 લાઈનો લાગેલી છે।